હરિઓમ હરિઓમ હરિઓમ. હવે આપણે અંતકરણની અંદર એટલે કે પોતાને ઓળખવા પ્રયાસ કરવો છે. તો ધીરે ધીરે અધ્યાત્મ, ધર્મ, કુદરત, અસ્તિત્વ એકદમ સરળ છે અને સહજ પણ છે. પણ ગૂંચવણો ઊભો ક્યાં થાય છે એને આપણે બરાબર સમજી લઈએ, કારણ કે આપણે આગળ વધવું છે ને. હવે આંખ છે એ ખરેખર કેનું કામ કરે? જોવાનું કામ કરે છે. કાન છે એ સાંભળવાનું કામ કરે છે. હવે જો આંખ સંગીત સાંભળવાનું કામ કરવા મળી જાય તો લોચો પડે કે ન પડે? ગૂંચવણ ઊભો થવાનો કે નથી થવાનો? સંગીત આંખનો વિષય નથી. ખરેખર તો એક વાત સ્પષ્ટ સમજાઈ જવી જોઈએ કે અધ્યાત્મ એ કોઈ મનનો વિષય જ નથી. આપણે આંખે જોઈ એના કરતાં સાંભળેલી વાતો ઉપર વિશ્વાસ રાખી લઈએ છીએ, એટલે આપણને ઓળખી શકતા નથી. ખરેખર અધ્યાત્મ એ મનનો વિષય નથી. આપણી અંદરની જે ઇન્દ્રિયો છે એની સાથે આપણે મુલાકાત ક્યારેય લીધી નથી. ખરેખર લેવી જોઈએ. શું કામે? કે આપણી પાસે 5 ઇન્દ્રિયો છે. બાય આંખ, કાન, નાક, સ્પર્શેન્દ્રિયો અને જ્ઞાન ઇન્દ્રિયો. વડે દરેક દ્રશ્ય છે, દરેક બીજી ઇન્દ્રિયો છે પેટા, કે દ્રશ્ય, સ્વર, ગંધ, સ્વાદ અને સ્પર્શ. આ ચડીએ હવે આપણે અનુભવીએ એની વાત કરી છે. આ ઉપરાંત આપણી પાસે કર્મેન્દ્રિયો પણ છે. આ બધી ઇન્દ્રિયોની સાથે સાથે 2 હાથ છે, 2 પગ છે અને જીભ. આના વડે આપણું કામકાજ ખરેખર ચાલી રહ્યું છે. પણ આપણે શું કરીએ છીએ? આપણી હારે હોવા છતાં એની સાથે તો આપણે બેસતા નથી, મુલાકાત નથી કરતા કે તે હું આ બધાને આપણે બહારના સાધન સમજવાના. બારીકરણો જેટલા આગળ વાતો કરી આપણે, એ બધા બહારના સાધનો છે. હવે અંદર આપણને ઓળખવું હોય, અંદર આપણે સમજવું હોય, અંદર આપણે જીવવું હોય તો આપણે અંતકરણની પાર અંતકરણની અંદર 4 ઘટક છે. કેટલા? 4. મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર. આ આપણા અંદરના સાધનો છે, જેમ બહારના સાધનો છે ને એમ. હા, અંતકરણની પાર આપણે જવાનું છે. ત્યાં શાંતિ સિવાય બીજું કાંઈ નથી. અંતકરણની પાર હોવું સહજ અને સરળ છે, પણ બને છે એવું કે અંદરના આ સાધનો વડે અધ્યાત્મ સમજવા, અનુભવવાની કોશિશ કરવામાં જ ગૂંચવણ ઊભો થઈ જાય છે. અધ્યાત્મ મનથી, બુદ્ધિથી નહીં અનુભવાય. અહંકારનું એમાં કોઈ કામ જ નથી. મન બુદ્ધિથી કોઈ સમજાય નહીં અને એમાં અહંકારનું તો કોઈ કામ જ નથી. આ વિશ્વમાં સૂર્ય, ચંદ્ર, તારા, પશુ, પક્ષી પોતપોતાની રીતે સહજતાથી અસ્તિત્વ ધરાવે છે કે નથી ધરાવતા? પહેલા અસ્તિત્વ ધરાવે જ છે. અને માણસને આટલો બધો સંતાપ કેમ છે? આ બધાને કાંઈ ભીતર બેચેની કેમ છે? કારણ કે પોતે પોતાનો પરિચય નથી કરતો. સમસ્યા અંતકરણમાં પડેલી છે. સમસ્યા એટલી દેહની નથી. પેટમાં ભૂખ લાગે, પેટ ભરાઈ જાય પછી ચિંતા નથી. ચાલે. કુદરતમાં તો કોઈ નિયમ અવ્યવસ્થિત કામ કરે છે. એમ લાગે છે? કુદરતમાં કોઈ નિયમ અવ્યવસ્થિત કામ નથી કરતું, બધું વ્યવસ્થિત કામ કરે છે. કીડીને કણ આપણે જોતા આવીએ છીએ, હાથીને મળી જાય છે કે નથી મળી જતું? હવે શરીરમાં રોગ આવી જાય છે, સહજ રીતે રોગની દવા કરીએ તો શરીર સાજું થઈ જાય કે નહીં? આવી જ રીતે અંતકરણમાં સમસ્યાઓ થોડી વધુ જટિલ છે. સાધન કોઈ વિકૃત રીતે રોગસ્થ થઈ ગયું હોય એમ લાગે છે કે દવા કરવી જોઈએ અને રોગ વકરતો જતો હોય છે તેવું લાગે છે. અંતકરણના 4 સાધનોમાં કંઈક ને કંઈક સમસ્યાઓ પડેલી છે. આપણે આ સમસ્યાઓને હલ કરવા બહાર શોધીએ છીએ. હવે આજે આપણે
એટલે સુધી આગળ વધ્યા છે. ધીરે ધીરે આપણે રોજ બરોજ આપણને ઓળખવા માટે આપણી પ્રતિનિધિઓ સાથે બેસવું પડશે. જો સમજાય તો મોરલા